રાજકોટ શહેરમાં ઉનાળાના પ્રારંભે પાણીની પારાયણ સર્જાય છે. પાણીની સમસ્યાની અનેકવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા મહિલાઓ રણચંડી બની કાલાવાડ રોડ પર માટલા ફોડ્યા. રાજકોટના મોટા મહુવામાં મહિલાઓએ પાણીને લઈને વિરોધનો વંટોળ સર્જ્યો. નળ કનેક્શન છતાં પાણી ન આવતું હોવાનો મહિલાઓનો આક્ષેપ છે. વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા પાણી નહીં તો મત નહીંના મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા. દેખાવકાર મહિલાઓએ પોલીસની ગાડીઓને પણ રોકી, પોલીસની ગાડીઓને પાછી મોકલી. રસ્તા પર બંને તરફ ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોની લાંબી કતારો લાગી. મહિલાઓનો વિરોધ અહીંથી જ ન અટક્યો. મહિલાઓએ પીસીઆર વાન પર પાણીની ખાલી ડોલ મૂકી વિરોધ કર્યો તો કેટલીક મહિલાઓ રસ્તા પર જ રામધૂન કરવા લાગી. 3 વર્ષ પહેલા રાજકોટમાં ભળેલા છેવાડાના વિસ્તારમાં લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે શહેરના મોટા મહુવા ખાતે પાણી પ્રશ્ને મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો. રણચંડી બનેલી મહિલાઓ દ્વારા કાલાવાડ રોડ પર માટલા ફોડી ચક્કાજામ સર્જવામાં આવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં ગત ચૂંટણી સમયે પાણીની લાઈન આપવામાં આવી હતી, જો કે હજુ સુધી પાણી શરૂ કરવામાં આવ્યું નથી, જેને લઈને લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી આજે ઉગ્ર વિરોધ કરવાની ફરજ પડી રહી છે. જો સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી. રાજકોટમાં પાણી પ્રશ્ને જે છે મહિલાઓ વિફરી છે. અત્યારે જે છે કાલાવાડ રોડ ચક્કાજામ કર્યો છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રોડ ઉપર પણ જે છે ભારે ટ્રાફિક જામ થયો છે. બેન, શું વિરોધ છે? પાણી માટેનો વિરોધ છે. કેટલા વર્ષોથી અમે મોટા મહુવા વિસ્તારમાં રહીએ છીએ, પણ કોઈ પ્રકારની સગવડ મળતી નથી. નહીં રસ્તાની, નહીં પાણીની, કાંઈ સુવિધા જ નથી. ચૂંટણી ટાણે આવે છે અને વાયદા આપીને ચાલ્યા જાય છે. કોઈ પણ પ્રકાર અન્ય મહિલાઓ છે. બેન, તમે ડોલ લઈને વિરોધ કરી રહ્યા છો? હા, બસ પાણી નથી, પાણી જોઈએ છીએ. રોડ રસ્તા કરાવો, લાઇટું નથી, શું કરવાનું? જે રીતના વાત કરવામાં આવતા કાલાવાડ રોડ છે, મુખ્ય રસ્તાઓ છે. અત્યારે પાણી પ્રશ્ને જે છે મહિલાઓ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કાલાવાડ રોડના કે બંને તરફ જે છે એ વાહનોની લાંબી કતારો લાગી છે. હાલ આપણી સાથે મહિલાઓ આપી જાય કે અમે કરી દેવું સમોધે. અમારે 10 વર્ષથી પાણી નથી, લાઇટું નથી, રોડ રસ્તા નથી. એકવાર આવીને જોઈ જોવો કે કેવી રીતે તકલીફ છે અમારે બધાને. હાલ બેન, કેવી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે. વેરો ફરી છે છતાંય કોઈ સુવિધા નથી. થાંભલાની નથી, પાણીની નથી, રસ્તાની નથી. હા, અત્યારે રોડ રસ્તા બંધ કરી દીધા છે. જ્યાં સુધી કોઈ નેતા કે અહીંયા અમને કેવા નહીં આવે ને ત્યાં સુધી અમે નહીં ખોલી. વાત કરવામાં આવે તો મહિલાઓનો આક્રોશ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. મહિલાઓ રોડ ઉપર ઉતરી છે, હાથમાં વાસણ, ડોલ સહિતના વાસણ લઈને ઉતરી છે અને અત્યારે જે છે રોડની બંને સાઈડ જે છે એ ચક્કાજામ કરી દીધો છે. બંને સાઈડ લાંબી વાહનોની કતાર પણ લાગી છે અને મહિલાઓની એક જ માંગ છે કે તાત્કાલિક કોઈ નેતાઓ આવે ને તેમનો પ્રશ્નો સાંભળે. મહિલાઓનો વિરોધ અહીંથી જ ન અટક્યો. મહિલાઓએ પીસીઆર વાન પર પાણીની ખાલી ડોલ મૂકી વિરોધ કર્યો તો કેટલીક મહિલાઓ રસ્તા પર જ રામધૂન કરવા લાગી. 3 વર્ષ પહેલા રાજકોટમાં ભળેલા છેવાડાના વિસ્તારમાં લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે શહેરના મોટા મહુવા ખાતે પાણી પ્રશ્ને મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો. રણચંડી બનેલી મહિલાઓ દ્વારા કાલાવાડ રોડ પર માટલા ફોડી ચક્કાજામ સર્જવામાં આવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં ગત ચૂંટણી સમયે પાણીની લાઈન આપવામાં આવી હતી, જો કે હજુ સુધી પાણી શરૂ કરવામાં આવ્યું નથી, જેને લઈને લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી આજે ઉગ્ર વિરોધ કરવાની ફરજ પડી રહી છે. જો સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી.